સ્વાગત છે આપનું માર્કેટ માસ્ટર્સમાં. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું ને આજે આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે લીબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટ. યોગેશજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. અને ખાસ કરીને સૌથી પહેલાં બજારની અંદર આજે જે આપણને સૌથી મોટી ઇવેન્ટ બનતી જોવા મળી રહી છે એનાથી જ એક ચર્ચાની શરૂઆત કરીએ. જો આ અઠવાડિયે આપણને ફેડની બેઠક હતી અને ફેડની જે નિર્ણય આવ્યો છે 5% વ્યાજદર કાપનો અપેક્ષિત હતો. આપણે છેલ્લા ઘણા સમયથી આની ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ અહીંથી ફેડે જે ગાઈડન્સ આપ્યું છે અને ખાસ કરીને હજી પણ ફેડની જે કમેન્ટ્સ આવી છે એને લઈને બજારમાં થોડીક ચિંતા આપણને જોવા મળી. ફેડના નિર્ણય બાદ અમેરિકાના બજારો ઘટ્યા, ભારતીય બજારો પર પણ એની થોડી ઘણી અસર આવતી જોવા મળી છે. એટલે ખાસ કરીને ઉતાર ચઢાવવાળો સમય અત્યારે બજારની અંદર ચાલી રહ્યો છે. 2024ના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંયા આપણે જોયું છે કે ખાસ કરીને આ વર્ષે બજાર ઓવરઓલ એક સારા રિટર્ન સાથે આપણને વિદાય લઈશું 2024માંથી. પરંતુ હવે અહીંથી તમને બજાર માટે કયા ફેક્ટર્સ કે કયા સંકેતો એવા છે કે જેને તમે ધ્યાનમાં રાખશો અને જે બજારની ચાલને આવનારા સમયની અંદર નક્કી કરશે? ગુડ આફ્ટરનૂન નીરજભાઈ. ડેફિનેટલી જે બજારની અત્યારની મુવમેન્ટ છે એમાં ગઈકાલે જે ઇવેન્ટ થઈ યુએસ માર્કેટમાં એની અત્યારે વધારે અસર આપણને જોવા મળી રહી છે. અને એનું મુખ્ય કારણ એ નથી કે ભાઈ રેટ કટ આવ્યો. આઈ થિંક રેટ કટ તમે કીધું પ્રમાણે ડેફિનેટલી અપેક્ષિત હતો. 25 પૈસાનો કટ આપણને જે જોવા મળ્યો ગઈકાલે, પણ જે સપ્ટેમ્બરમાં ફેડની જે કમેન્ટરી હતી કે ભાઈ ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી રહ્યું છે, અમે હવે રેટ કટ પર તરફ જઈ રહ્યા છે, તો એની ટ્રેજેક્ટરીની જે આપણે વાત કરીએ તો 2025માં લગભગ 4 રેટ કટ આવી શકે એવી કમેન્ટરી હતી. પણ સડનલી ડિસેમ્બર મહિનામાં હવે આપણને દેખાવામાં કે એમની જે ગઈકાલની કમેન્ટરી આવી એમાં ઇન્સ્ટેડ ઓફ 4 રેટ કટ હવે 2 રેટ કટની વાત થઈ રહી છે ઇન ધ કેલેન્ડર યર 2025. તો ડેફિનેટલી વેસ્ટર્ન માર્કેટ અને ડેવલપ માર્કેટમાં આ અનિશ્ચિતતા જે આવે છે કે ભાઈ તમે કીધું કંઈક અને એકચ્યુઅલી પિક્ચર કંઈક બીજું છે અને એક્શન કંઈક ત્રીજી થઈ રહી છે. તો આ જે અનિશ્ચિતતા છે એને કારણે કન્ફ્યુઝન જેને આપણે કહીશું એ ઊભું થયું છે ખાસ કરીને યુએસ માર્કેટમાં. અને એને કારણે આપણને વર્લ્ડ ઓવર એની ઇમ્પેક્ટ જોવા મળે. અને ઓફકોર્સ જે નંબર્સ તમે કીધું એ પ્રમાણે તમે આજે $108 ઇન્ડેક્સ પસાર થઈ ગયો. તમે યુએસની બોન્ડ યીલ્ડ જુઓ, વેરી ઇન્ટરેસ્ટિંગ કે ભાઈ લગભગ 25 પૈસાનો કટ આવ્યો એના પછી પણ યુએસ 10 યર બોન્ડ ઇઝ એકચ્યુઅલી ગોન અપ અને વી આર હેડિંગ ટુવર્ડ્સ 4.5%. તો વોટ ઇટ શોઝ કે માર્કેટ ઇઝ સજેસ્ટિંગ કે ભાઈ એવરીથિંગ ઇઝ નોટ ગુડ. અને એને કારણે આપણને ગઈકાલે ખાસો એવો એક લગભગ 2.5-3% દિવસમાં ઘટાડો જોવા મળ્યો યુએસ માર્કેટમાં. હવે આગળ જતા કઈ રીતે આનું આપણને નિરાકરણ મળશે? તો આઈ થિંક 2 વસ્તુ પર ધ્યાન રાખવું પડશે. એક તો આપણે જે ડેફિનેટલી ટ્રમ્પ સરની સરકાર આવી રહી છે, જાન્યુઆરી મહિનામાં એમણે હોદ્દા ઉપર સ્થાન લેશે અને એના પછી એમની રણનીતિ અને એમના કઈ રીતે ઇકોનોમિક ને રિલેટેડ થોટ પ્રોસેસ છે અને એના પછી ફેડ કઈ રીતે ફોલો કરે છે એના ઉપર આખું મદાર રહેશે. તો એ એક ધ્યાનમાં રાખવું પડશે. અને જે હમણાં લાસ્ટ 15 દિવસ 20 દિવસમાં જે બધે ચર્ચાઓ થઈ રહી છે કે બ્રોડલી આખી અધર ઇકોનોમીઝ જે છે એમાં ઇમર્જિંગ માર્કેટ પણ આવી ગઈ, ખાસ કરીને ચાઇના, ઇન્ડિયા, એમની તરફ એમનો કેવો અભિગમ રહેશે. અને જે સ્પેશિયલ ડિસ્કશન અત્યારે થઈ રહ્યું છે કે ટેરિફને લગતા જે પણ નિર્ણયો લેવામાં આવશે એમાં ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીઝ, ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સ અને ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝને જે ઇફેક્ટ થશે એ આપણે આગળ જોવાનું રહેશે. તો બ્રોડલી આ એક વેસ્ટર્ન માર્કેટની આપણે નિરાકરણ કર્યું. કમિંગ બેક ટુ ધી ઇન્ડિયન માર્કેટ, ડેફિનેટલી તમે કીધું પ્રમાણે 2024 વોઝ અગેન વેરી ગુડ યર. આપણે લગભગ 15%ની આસપાસની રિટર્ન્સ પર બેઠા છીએ ઓન ધ નિફ્ટી. અને તમે સ્પેશિયલી મિડ કેપ અને સ્મોલ કેપમાં જુઓ તો ઇનફેક્ટ આ કરેક્શન થયા પછી પણ હું આજે 5 વર્ષનું રિટર્ન જોઉં છું તો અપવર્ડ્સ ઓફ 27-28%ની આસપાસ રિટર્ન્સ દેખાય છે. મિડ કેપમાં 30% રિટર્ન દેખાય છે CAGR ઇન ધ સ્મોલ કેપ સેગમેન્ટ. તો બ્રોડલી સ્પીકિંગ આપણે જેને આપણે બુલ માર્કેટ ફેઝ કહેશું એમાં જ અત્યારે આપણે ગણી શકાય. અને જે આઈપીઓ માર્કેટની બોયન્સી છે એમાં પણ એડિંગ ફ્યુઅલ ટુ ધી ફાયર થઈ રહ્યું છે.
તો નેટ ઇન્ડિયન માર્કેટ પર સે ઓફકોર્સ ઉપરના લેવલથી થોડું આપણને કરેક્શન જોવા મળ્યું છે, પણ ઇટ ઇઝ નોટ ધેટ મિનિંગફુલ કરેક્શન ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ. પણ એટ ધ સેમ ટાઈમ જે અર્નિંગ્સનો સપોર્ટ્સ મળવો જોઈએ, એ જે લાસ્ટ 2 ક્વાર્ટર્સના આપણે અર્નિંગ્સ જોયા સપ્ટેમ્બર એન્ડિંગના, એમાં ક્યાંક ને ક્યાંક થોડું ડિસઅપોઇન્ટમેન્ટ હતું, અને એને કારણે આપણને જે પણ ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ સેક્ટર્સમાં કરેક્શન્સ જોવા મળ્યા એ આપણે જોયા. અને ગોઈંગ ફોરવર્ડ જો ગવર્મેન્ટનો પણ ફિસ્કલનો પાથ મેન્ટેન કરવામાં આવે, જે આપણે જે અત્યારે એક્સપેક્ટ કરી રહ્યા છે 4.4%નો ટાર્ગેટની વાત કરી રહ્યા છે, તો બ્રોડલી સ્પીકિંગ જો ગવર્મેન્ટ એ પ્લાન ઇમિડિયેટ કરે તો ક્યાંક ને ક્યાંક એમના એક્સપેન્ડિચર કઈ રીતે આવશે, આપણે 1 ફેબ્રુઆરીએ બજેટ આવશે, એમાં કઈ રીતનો આગળનો પ્લાન આવે છે એના ઉપર પણ ખાસ નજર રહેશે. તો net Indian market per se, I would say that it is in the consolidation phase right now, and we are more dependent on earnings, rather than anything else. એટલે earnings પર કોન્સન્ટ્રેટ કરવું પડશે અને એ પ્રમાણે આપણે આગળની રણનીતિ બનાવી શકીશું. એટલે જો અર્નિંગ પર કોન્સન્ટ્રેટ કરવું પડશે અને એ પ્રમાણે આગળની રણનીતિ આપણે બનાવીશું, એટલે એના પર તો એક ફોકસ રહેશે જ. પરંતુ એક આખું વર્ષનું જો આપણે એક સર્વૈયું કાઢીએ તો આ વખતે આપણને એક જે સૌથી વધારે હર્ટ કરી ગયા ભારતીય બજારને એ ઓક્ટોબર અને નવેમ્બર મહિના હતો. કારણ કે આ 2 મહિનાની અંદર આપણે જોયું કે એફઆઈઆઈઝની વેચવાલી એક ખાસી એવી આપણને આવતી દેખાય. ઓક્ટોબરમાં જે ચીનની અપડેટ આવી એને લઈને ચીનમાં ગયા, અને પછી નવેમ્બરની અંદર તો ટ્રમ્પ સાહેબ જીતી ગયા, એટલે ફરી પાછો ન માત્ર ભારતમાંથી પરંતુ આખા વિશ્વના ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા આપણને અમેરિકા તરફ અત્યારે તો જતા દેખાયા છે. પણ થોડી ઘણી વચ્ચે અત્યારે ડિસેમ્બર મહિનામાં આપણે ખરીદદારી એફઆઈએસ તરફથી જોઈ છે. પણ તમને લાગે છે કે જુઓ અત્યારે ચીનની અંદરની જે અનિશ્ચિતતાઓ છે એને લઈને હજી પણ રોકાણકારો થોડાક ત્યાંથી દૂર છે. બીજી તરફ જો ડોલર ઇન્ડેક્સ ખાસ કરીને મોંઘો થાય છે તો યુએસ સિવાયના જે બીજા મોટા રોકાણકારો છે એમના માટે પણ થોડીક એક ચેલેન્જીસ રહેશે. તો આ બધાની વચ્ચે એક ઇન્ડિયાની અંદર એટલે હું એવું નથી કહી રહ્યો કે સતત આવશે, પરંતુ ઇન્ડિયા એક કેન્દ્ર સ્થાને તો રહેશે જ એફઆઈઆઈઝના આવનારા સમયમાં, કારણ કે અહીંયા આપણી પાસે હજી પણ ગ્રોથની ક્ષમતા તો એટલી જ રહેલી છે. થોડો ઘણો ગ્રોથ 1-2 ક્વાર્ટર માટે જે આપણને ધીમો પડતો દેખાય, પરંતુ તે છતાં પણ 6% ગ્રોથ પર જો આપણે ગ્રો કરીએ છીએ તો પણ એફઆઈઆઈએસ માટે તો એક આકર્ષણનું કેન્દ્ર બનેલું જ રહેશે ભારત. તો નીરજભાઈ, આ જે તમે પ્રશ્ન કર્યો એ પ્રશ્નને આપણે આ રીતે જોઈએ કે ભાઈ, ઇફ આઈ એમ અ ગ્લોબલ ફંડ મેનેજર, ઇફ આઈ એમ અ ઇન્વેસ્ટર સિટિંગ ઇન યુએસ, તો હું ઇન્ડિયા શું કામ સિલેક્ટ કરું? તો આપણે જો રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ઇન્ડિયન માર્કેટ બ્રોડલી તમે જુઓ તો લગભગ 13-14% આસપાસનું રિટર્ન લોંગ ટર્મ મળ્યું છે. 5-7-10 વર્ષનું તમે રિટર્ન જુઓ તો એવરેજ 14% આસપાસ છે. અને એ 13-14%નું રિટર્ન લોંગ ટર્મમાં મિમિક કરે છે તમે નોમિનલ જીડીપીનો ગ્રોથ તમારા માર્કેટમાં કે કન્ટ્રીમાં કેટલો છે. દાખલા તરીકે 6-7%નું ઇન્ફ્લેશન હોય અને તમારો આગળ જતા તમે એમાં નોમિનલ જીડીપીનો રિયલ જીડીપીનો ગ્રોથ એડ કરો જે 6-7% છે, તો નેટ 12-13%નો જીડીપી નોમિનલ જીડીપીનો ગ્રોથ છે, જે માર્કેટના રિટર્નને મિમિક કરે છે. નાઉ ઇફ આઈ એમ અ યુએસ ઇન્વેસ્ટર, મને એક ઇમર્જિંગ માર્કેટમાં જઈને ઇન્ડિયા માર્કેટ સિલેક્ટ કરી અને એમાં ઇન્વેસ્ટ કરવાનું ક્યારે મન થાય? જ્યારે મને એમાં એક્સ્ટ્રા 4-5%નો આલ્ફા જનરેટ થાય. તો નેટ અત્યારે ઇશ્યુ એ નથી કે વેધર ઇન્ડિયા ઇઝ એન એટ્રેક્ટિવ ઝોન ઓર નોટ, વેધર ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ઓર નોટ, કે આપણે ત્યાં કંઈ પ્રોબ્લેમ્સ છે. આઈ ડોન્ટ થિંક સો કે એ બધા કોઈ ઇશ્યુઝ છે ફ્રોમ અ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ. બટ જે મેજર નંબર્સ પર આપણે ડિસ્કશન કરીએ તો તમે અત્યારે બેઝિક નંબર્સ જુઓ તો 4.5-5%નું તો તમને યુએસ ટ્રેઝરીમાં રિટર્ન્સ મળે છે, રાઈટ? અને એમાં હું જો ઇન્ડિયા માર્કેટનું કરન્સી ડેપ્રિશિએશન એડ કરું, જે લગભગ 4%ની આસપાસ હોય છે ઓન અ લોંગ ટર્મ બેઝિસ, તો 8-9%નું તો એ જ રિટર્ન આવી ગયું. અને ઇક્વિટી પ્રીમિયમ જે આપણે એડ કરતા હોઈએ છીએ રિસ્ક ફ્રી ઉપર, તો એ લગભગ 4-5% હોય છે. તો નેટ ઇન્ડિયામાં અત્યારે હું ઇન્વેસ્ટ કરું છું તો મને 12-13%નું જ રિટર્ન દેખાય છે. તો જ્યાં સુધી યુએસમાં ઇન્ટરેસ્ટ રેટ્સને હિસાબે કે ઇકોનોમીને હિસાબે ત્યાંની ઈલ્ડ જ્યાં સુધી ઘટશે નહીં, ત્યાં સુધી યુએસ ઇન્વેસ્ટર્સને એમ જ રહેશે કે હું અહીંયા જ પૈસા રાખું. અને દેટ ઇઝ ધી નંબર. ઇનફેક્ટ અહીંયા એવું નથી કે ભાઈ ચાઇનામાંથી પૈસા નીકળીને ઇન્ડિયામાં બહુ આવી ગયા, કે ઇન્ડિયામાંથી નીકળીને ચાઇનામાં કે બીજી કોઈ માર્કેટમાં ગયા. ઇનફેક્ટ if you see the data, all the money is going back to the US only. Why? Because the US yield has been offering a very attractive return for a US investors. So this is the issue. So to answer your question, I think India definitely is an emerging market basket માં important country છે.
કોઈ પણ ફંડ મેનેજર ઇન્ડિયાને ઇગ્નોર નહીં કરી શકે આવનારા 5-10 વર્ષમાં, કારણ કે આપણે ત્યાં ગ્રોથની એટલી વિઝિબિલિટી છે. પણ જ્યારે હું રિલેટિવ રિટર્ન્સની વાત કરું કે રિલેટિવ રિટર્ન્સ કમ્પેર કરું, ત્યારે મને યુએસમાં જ જો 8%નું રિટર્ન મળતું હોય ફ્રી, તો પછી વાય શુડ આઈ કમ એન્ડ ઇન્વેસ્ટ હિયર ફોર ગેટિંગ 12%, 13% રિટર્ન, રાઈટ? સો ધીસ ઇઝ ધી એંગલ from where the investors is looking today. એટલે જો એમાં ચોક્કસથી અત્યારે ડાઉટ નથી કે ઇન્ડિયામાં ને એ લોકો થોડોક નજરઅંદાજ કરી શકે, પરંતુ અત્યારે કમ્પેરેટિવલી જ્યાં રોકાણ અમેરિકામાં જઈ રહ્યું છે થોડું વધારે સુરક્ષિત કરવા માટે એફઆઈઆઈસ એ ભણી જતા દેખાઈ રહ્યા છે. પરંતુ આપણે હેવિંગ સેડ, આપણે જે અત્યાર સુધીની ચર્ચાઓ કરી, હવે એ બધી ચર્ચાઓને ધ્યાનમાં રાખીને જો તમારે ભારતીય બજારમાં ખાસ કરીને કોઈ રોકાણની રણનીતિ બનાવવી હોય તો તમે ખાસ કયા પ્રકારનું રોકાણ અત્યારે થોડુંક પસંદ કરશો? એટલે પૂછવાનો અર્થ અહીંયાથી એવો છે કે જ્યારે બજાર થોડુંક કન્સોલિડેટ થઈ રહ્યું હોય ત્યારે મિડ કેપ સ્મોલ કેપ તરફ જવું વધારે સલાહભર્યું રહેશે, કે ખાસ કરીને લાર્જ કેપ તરફનું જે ફોકસ વધારે રાખવો, કે એનાથી ઉપર જઈને થોડું મલ્ટી અસેટ અપ્રોચ અહીંયા આપણે રાખવો જોઈએ? કઈ રીતનું તમે અત્યારે ખાસ કરીને એક આ બાબતે મત ધરાવી રહ્યા છો? તો નીરજભાઈ, મેં કીધું એ પ્રમાણે સૌથી પહેલા તો આપણે જ્યારે પણ એસેટ ક્લાસ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે એમાં પાસ્ટ રિટર્ન્સ કેવા આવ્યા છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો હું અત્યારે જોઉં તો મેં તમને કીધું પ્રમાણે સ્મોલ કેપ મિડ કેપમાં તો લગભગ 28 થી 30% રેન્જ ચાલી રહી છે ફોર ધ લાસ્ટ 5 years CAGR રિટર્ન. એટલે એ સેગમેન્ટને આપણે થોડોક ઓછું વેઇટ આપશું અને બ્રોડલી લાર્જ કેપ્સને વધારે વેઇટ આપશું. સો દેટ ઇઝ ધી વન બ્રોડ ડાયવર્સિફિકેશન બિટવીન સ્મોલ કેપ, મિડ કેપ એન્ડ લાર્જ કેપ. Coming back to your questions on the multi-asset side, ડેફિનેટલી મલ્ટી એસેટ ના ઘણા બેનિફિટ્સ છે અને ખાસ કરીને આપણે જે હિસાબે ગોલ્ડમાં રિટર્ન્સ બનતા જોયા ઇન ધ લાસ્ટ 1 year and 2 years, તો હંમેશા પોર્ટફોલિયોમાં થોડું ઘણું એલોકેશન ટુવર્ડ્સ ગોલ્ડ કે એવા કોઈ એસેટ ક્લાસમાં હોય, સિલ્વર છે કે બીજી કોઈ મેટલ્સ છે. બટ અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં અધર દેન ગોલ્ડ એવા મેજર ઇટીએફ્સ હજી આવ્યા નથી. પણ બ્રોડલી સ્પીકિંગ તમે બીજા એસેટ ક્લાસમાં ગોલ્ડ કરીને ખાસ કરીને સ્પેસિફિકલી એમાં થોડું રોકાણ કરી શકો ડેફિનેટલી. તો મલ્ટી એસેટ ઇઝ અ સેપરેટ એસેટ ક્લાસ અને એને અલગ રીતે જોવું જોઈએ, કારણ કે એની રિસ્ક પ્રોફાઇલ અલગ છે, એના રિટર્ન્સ પ્રોફાઇલ્સ અલગ છે. પણ યસ, હું આજે ₹100 એલોકેશન્સ કરતો હોઉં તો પ્યોર ઇક્વિટીમાં કરવા કરતા આઈ કેન હેવ સમ એલોકેશન્સ ટુવર્ડ્સ ધી મલ્ટી એસેટ ફંડ્સ ઓલ્સો, કારણ કે આઈ એમ ગેટિંગ ધી બેનિફિટ ઓફ ડેટ, ગોલ્ડ પ્લસ ઇક્વિટી, રાઈટ? અને ઓફકોર્સ એમાં રિસ્ક બી એટલું જે નોર્મલ ઇક્વિટી ફંડ્સ કરતા એમાં રિસ્ક થોડું ઓછું હોય છે. તો એને કારણે આપણું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન એમાં ત્યાં થોડું બેટર દેખાશે. અને બ્રોડલી જે એરિયા જે મને અત્યારે કોશન લાગે છે એ થોડોક એસએમઈ સેગમેન્ટ્સ દેખાય છે, કારણ કે અમુક જે હિસાબે અત્યારે લિસ્ટિંગ્સ ને જે હિસાબે અત્યારે પોસ્ટ લિસ્ટિંગ્સ પણ રિટર્ન્સ જનરેટ થઈ રહ્યા છે એસએમઈ સેગમેન્ટમાં ખાસ કરીને, એમાં આપણે ક્યાંક ને ક્યાંક થોડુંક ફ્રોથ એન્ટર થયું એવું લાગે છે. તો આઈ વુડ કોશન ઇન્વેસ્ટર્સ ટુ, હું એમ નથી કહેતો કે બધી જ એસએમઈ કંપનીઝ જે લિસ્ટેડ થાય છે એ રોંગ છે, બટ આઈ વુડ સે દેટ યુ હેવ ટુ બી વેરી ચૂઝી ધેર અને યુ ડુ યોર બોટમ અપ વર્ક એનાલિસિસ પ્રોપરલી અને પછી જ એસએમઈ સ્ટોક્સ કે એસએમઈ આઈપીઓઝમાં તમે ઇન્વેસ્ટ કરી શકો. અત્યારે બજાર ઘણું જ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક અત્યારે આપણને થતું દેખાય છે. ઘણા બધા સેક્ટર રોટેશન પણ જોઈ રહ્યા છે. જ્યારે બજાર આપણે થોડા દિવસો પહેલાં એક સાઇડવેઝમાં ચાલી રહ્યું હતું ત્યારે ફાર્મા સ્ટોક્સ થોડા ઘટી રહ્યા હતા. પછી જ્યારે બજારમાં થોડી ઘણો ઘટાડો આવ્યો છે ત્યારે ફાર્મા સ્ટોક્સ એક સારી એવી તેજી દર્શાવી રહ્યા છે. અને દરેક સેક્ટરમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ક્યાંક થોડી ઘણી તકલીફો છે તો ક્યાંક થોડા ઘણા આપણને નવી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. આ બધાની વચ્ચે તમે કયા સેક્ટર એવા છે કે જેના પર ખાસ થોડોક ફોકસ રાખી રહ્યા છો અહીંથી, કે જ્યાં આવનારા સમય માટે થોડીક નજર રાખવી જોઈએ? નીરજભાઈ, પહેલા તો એક જે વર્ડ કે સ્ટેટમેન્ટ હું કહીશ કે જે લાસ્ટ યર હતું કે લાસ્ટ 2-3 વર્ષ હતા એ બ્રોડલી જેને આપણે ટોપ ડાઉન અપ્રોચથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય એવા હતા. what I mean by top down is કે તમે ઉપરના લેવલથી જુઓ અને પછી સેક્ટર એમાંથી સિલેક્ટ કરી અને તમે પછી એમાં એ સેક્ટરમાં એક એલોકેશન મૂકો તો તમને રિટર્ન્સ મળતું હતું. પણ ગોઈંગ ફોરવર્ડ હવેના 2 વર્ષ મને લાગે છે એક સ્ટ્રોંગ, જેને આપણે બોટમ અપ અપ્રોચ કહેશું, કે જેમાં તમારે સેક્ટર ઇગ્નોસ્ટિક કરી, સેક્ટરને ઇગ્નોર કરી અને ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝમાં આપણે એમાં બોટમ અપ કામ કરીને રોકાણ કરી શકાય. દાખલા તરીકે
આજે મને આઈટી સેક્ટર સમજો ગમે છે, પણ એ બધા સ્ટોક નથી એમાં સારા, તો એમાંથી સિલેક્ટિવ મારે કરવા પડશે. અને જે સેક્ટર ગમતા નથી એમાં પણ કદાચ મને 2-3 સ્ટોક્સ એવા મળી જાય કે જેમાં મને બોટમ અપ કામ કરીને લાગે કે ભાઈ અહીંયાથી રોકાણ કરી શકાય, તો એ રીતે આપણે કરી શકાય. એટલે બ્રોડલી સ્પીકિંગ ટોપ ડાઉન ને બદલે બોટમ અપ વર્ક ચાલશે. દેટ ઇઝ ધ ફર્સ્ટ મેજર થિંગ. પણ દેટ ડઝન્ટ એન્ડ ધ સ્ટોરી, કારણ કે આ ઇન્વેસ્ટરને તો ડેફિનેટલી સેક્ટર બી સિલેક્ટ કરવા પડશે. તો સેક્ટર સિલેક્શન્સમાં આપણે જો મોટા સેક્ટર્સની વાત કરીએ તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ બેંક્સ હેઝ ડન રિઝનેબલી વેલ, અને દેટ કેન કન્ટિન્યુ ઇવન ગોઈંગ ફોરવર્ડ ઓલ્સો. સિલેક્ટ PSU બેંક્સમાં પણ આપણે અત્યારે રોકાણ કરી શકાય, જે લગભગ એક ટાઈમ કે 1.2 ટાઈમ્સની આસપાસ કે બિલો 1 ટાઈમ આસપાસ બુક પ્રાઇસ ટુ બુક મળતી હોય ગોઈંગ ફોરવર્ડ બેસિસ પર, તો એમાં પણ આપણે સિલેક્શન્સ કરી શકાય. તો આ તમારું જે મેજર સેક્ટર છે 37-38% ઓફ ધી નિફ્ટી, એમાં તમે આ રીતે અપ્રોચ કરી શકો. કમિંગ બેક ટુ બીજું લાર્જ કેપ સેક્ટર છે આઈટી. તો આઈટી ફાર્મા, આજે તમે મને કીધું કે ફાર્મામાં આપણને થોડો રન દેખાયો, તો એનું આઈ થિંક એક સિમ્પલ રીઝન કદાચ જો આપણે જોઈએ તો એ છે કે જેટલા સેક્ટરને રૂપી ડેપ્રિસિએશનનો ફાયદો થવાનો છે એ સેક્ટર્સ પણ ડેફિનેટલી લાઇમલાઇટમાં રહેશે. આપણે જોયું આપણો રૂપિયો ઓલમોસ્ટ 85 ની આસપાસ ટચ થવાને છે. એટલે જે સેક્ટર્સ કે જે સેગમેન્ટ કે જે કંપનીઝ નું રેવન્યુ તમને ડોલર્સમાં મળે છે, તો એ પર્ટિક્યુલર સેગમેન્ટ અને એ પર્ટિક્યુલર કંપનીઝને ડેફિનેટલી ફાયદો થઈ શકે. તો રૂપી ડેપ્રિસિએશનનો એક કોન્સેપ્ટ આપણે મગજમાં રાખી શકીએ કે જેની હિસાબે આપણને એમાં રોકાણની જે પણ તકો મળે એ આઈડેન્ટિફાઈ કરી શકાય. અને જે ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર્સને જે મને અત્યારે ઇગ્નોર કરવા જેવા લાગે છે, એ ઇનફેક્ટ ઇવન આફ્ટર ધીસ રિઝનેબલ અંડર પરફોર્મન્સ, આઈ થિંક જે આખો FMCG ને કન્ઝ્યુમરનો પેક છે એમાં હજી બી વેલ્યુએશન થોડા એલિવેટેડ દેખાય છે. અને આઈ વુડ સ્ટીલ વેઇટ ફોર ધેટ પર્ટિક્યુલર સેગમેન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન. નો ડાઉટ અંડર પરફોર્મન્સ ઘણું બધું છે લાર્જ કેપ્સમાં પણ અને મિડ કેપ્સમાં પણ આઈ વુડ સ્ટીલ વેઇટ ફોર મેકિંગ એની ફ્રેશ કમિટમેન્ટ. એટ ધ સેમ ટાઈમ કેપિટલ ગુડ્સ અને ઓર્ડર બુક પર જે અત્યારે ઘણા બધા સ્ટોક્સ ને સેક્ટર્સ મોમેન્ટમમાં હતા, દાખલા તરીકે ડિફેન્સ સેક્ટર લો કે રેલવે સેક્ટર લો, એમાં ઇન્ડિવિજ્યુઅલ ઓર્ડર બુક બેઝિસ પર એનાલિસ્ટના પ્રોજેક્શન્સ આવતા હતા અને એમાં લોકો રોકાણકારની વાત કરતા હતા. તો દેટ ઇઝ ધ સેગમેન્ટ ઓલ્સો આઈ વુડ સ્લાઇટલી અવોઇડ એટ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ ઇન ટાઈમ. અને જે સબસેગમેન્ટ કે શું જે એટ્રેક્ટિવ દેખાય છે એ એક એમાં મને કેમિકલ સેક્ટર્સ દેખાય છે, જેમાં તમે બોટમ અપ કામ કરી અને સિલેક્ટ સ્ટોક સ્પેશિયાલિટી કેમિકલમાં સિલેક્ટ કરી શકો, કારણ કે એમાં પણ ઘણું બધું અંડર પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે. અને લાસ્ટલી જેને આપણે સનરાઇઝ સેક્ટર્સ કહેશું, કે જે મોટા સેક્ટર્સ નથી અને ઓપોર્ચ્યુનિટીઝ પણ ઘણી ઓછી છે, પણ એમાં આલ્ફા જનરેશનનો ચાન્સ વધારે છે. દાખલા તરીકે કોઈ ડેટા સેન્ટર્સના સ્ટોરી રિલેટેડ કોઈ સ્ટોક્સ છે, એમાં આપણને તક મળે તો એમાં રોકાણ કરી શકાય. સિમિલરલી આખું જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI અને ટેકનોલોજીનું જે આખું સેગમેન્ટ છે, એમાં પણ આપણે સિલેક્ટ ફોકસ રાખી શકીએ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે નવો જ કોન્સેપ્ટ છે મેડિકલ ટેકનોલોજી, ફોર એક્ઝામ્પલ મેડટેક કંપનીઝ, બહુ ઓછી કંપનીઝ અત્યારે આપણી પાસે અવેલેબલ છે, પણ એવો કોઈ સ્ટોક હોય કે જેમાં આગળ જતા મેડિકલ ટેકનોલોજીમાં જે પણ ચેન્જીસ આવી રહ્યા છે અને જે નવા નવા ઇનોવેશન્સ થઈ રહ્યા છે, એમાં જો કોઈ કંપની કામ કરતી હોય તો એમાં આપણે બોટમ અપ કામ કરીને લઈ શકાય. તો આ બધા સબ સેગમેન્ટ છે, નાના સેગમેન્ટ છે, પણ જેને આપણે સનરાઇઝ સેગમેન્ટ કહેશું, કે જે આગલા 5-10 વર્ષમાં આપણને સારા એવા વેલ્થ ક્રિએશન્સની ઓપોર્ચ્યુનિટી આપી શકે છે. એટલે જુઓ, ખાસ કરીને પ્રાઇવેટ બેંક, PSU બેંકમાંથી સિલેક્ટેડ ફાર્મા, આઈટી જેવા એક્સપોર્ટ ઓરિએન્ટેડ, સ્પેશિયાલિટી કેમિકલ અને જે સનરાઇઝ સેક્ટરની વાત કરીએ, એ બધામાં થોડું તમે ધ્યાન રાખી શકો છો. અને બીજી તરફ FMCG, કેપિટલ ગુડ્સ, રેલવે, ડિફેન્સ જેવા સેક્ટર છે કે જ્યાંથી તમારે થોડુંક અત્યારે રોકાણ કરતાં પહેલાં થોડું વધારે વિચારવું જોઈએ. ખાસ તો દૂર રહેવાની સલાહ અહીંયાથી છે. પરંતુ એ સાથે યોગેશજી, આપની રજા લેવાનો સમય થયો છે. આભાર, આપ અમારી સાથે જોડાયા. ઘણી ઇન્ટરેસ્ટિંગ અને ઇન ડિટેલ ચર્ચા બજાર પર કરી. આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. તો એ સાથે જ અત્યારે આ રજૂઆતમાં આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.